પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। તમે બાઇબલ વાંચો છો, બહુ સારું કરો છો। તમે પ્રાર્થના કરો છો, તમે બહુ સારું કરો છો। તમે નિયમિત સંગતમાં જાઓ છો, ખરેખર બહુ સારું કરો છો। તમે નિયમિત પ્રભુ ભોજન પણ પાળો છો, ખૂબ સારી વાત છે। તમે ચમત્કાર જોયા છે, તમારાથી પણ ચમત્કાર થાય છે, ખરેખર બહુ સારી વાત છે। તમારી પાસે કોઈ કૃપાદાન છે તો બહુ જ સારી વાત છે। પણ હું તમને કહું છું કે તમારા આત્માની વૃદ્ધિ કેટલી થઈ, તમે ઈશ્વરમાં વધ્યા કેટલાક। કારણ કે પ્રભુ શું કહે છે કે રાઈના દાણા જેટલો જો તમે વિશ્વાસ કરો અને આ પહાડને કહેશો કે અહીંથી ઉખડીને સમુદ્રમાં જાગ, તે સમુદ્રમાં જઈને પડશે। શું રાઈના દાણા જેટલો વિશ્વાસ જરૂરી છે? અને શું આપણો વિશ્વાસ ફક્ત રાઈના દાણા જેટલો જ હોવો જોઈએ? શું ઈશ્વર એવું કહેવા માગે છે કે તમારો વિશ્વાસ એકદમ ઓછો એટલે કે રાઈના દાણા જેટલો જ હોવો જોઈએ? પ્રભુ એવું કહે છે કે દેવનું વચન એ તો બીજ સમાન છે। તો બીજ એટલે શું? બીજનું કામ શું છે? બીજને ક્યાં નાખવામાં આવે છે અને બીજને નાખ્યા પછી તેનામાં શું પરિવર્તન આવે છે? આ સગળી બાબતો શું કહેવા માગે છે? જો કોઈ બાળક છે, બહુ ભણે છે, બહુ ભણે છે, પરંતુ પાસ નથી થતું, તો કોઈ અર્થ ખરો? શું ભણવું જરૂરી છે કે પાસ થવું જરૂરી છે? અને માટે આ બધા વચનો શું કહેવા માગે છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। હાલેલુયા। ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એકવાર આપણા ઈશ્વર આપણે જીવતા રાખ્યા, તાજગી તંદુરસ્તી આપી, માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરી। તો આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી હિબ્રુઓનો પત્ર તેનો 6ઠ્ઠો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 8મી કલમ સુધી। એ માટે ખ્રિસ્ત વિશેના મૂળ તત્વોનો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ અને નિર્જીવ કામો સંબંધીના પ્રસ્તાવનું તથા દેવ પરના વિશ્વાસનું તથા બાપ્તિસ્માઓ સંબંધીના ઉપદેશનું તથા હાથ મૂકવાનું તથા મરી ગયેલાઓના પુનરુત્થાનનું તથા અનંતકાળના ન્યાય કરવાનો પાળો ન નાખીએ। અને જો દેવની ઈચ્છા હોય તો આપણે એમ કરીશું, કેમ કે જેઓ એકવાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનોનો અનુભવ લીધો, જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા અને જેઓએ દેવના ઉત્તમ વચનોનો તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો અને ત્યાર પછી પતિત થયા, તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવવો એ અશક્ય છે, કેમ કે તેઓ પોતામાં દેવના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે અને ખુલ્લી રીતે તેનું અપમાન કરે છે। કેમ કે જે ભૂમિ પોતાના પર વારંવાર પડતા વરસાદનું શોષણ કરે છે અને જેઓ તેને ખેડે છે તેમને માટે તે ઉપયોગી વનસ્પતિ ઉત્પન્ન કરે છે, તેને દેવ આશીર્વાદ આપે છે। પણ જેમાં કાંટા તથા ઝાંખરા ઉગે છે તેને નાપસંદ કરવામાં આવે છે અને તે લગભગ સ્થાપિત થયેલી છે, પરિણામે તે બાળી નંખાવાની છે। ઈશ્વર પિતાનો વાંચેલો વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સાંભળે, સમજે, ગ્રહણ કરીએ, વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલનાર થઈએ કે જેથી કરીને આપણા આકાશ રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ। ગઈકાલે રાત્રે અચાનક જ વિકીનો ફોન આવ્યો, રાત્રે લગભગ 10 સવા 10ની આસપાસ, અને પ્રેસમાની પરિસ્થિતિ ખરાબ હતી અને એ લગભગ એને જોઈએ તો એવું લાગતું હતું કે તડપી રહી છે। એક સેકન્ડ એનાથી બેસાતું નહોતું, સુવાતું પણ નહોતું, ભયંકર દુખાવો હતો અને કોઈ પણ સંજોગોમાં સહન કરી શકતી નહોતી। અને એવી પરિસ્થિતિમાં જ્યારે મારી પર ફોન આવ્યો એટલે મેં સંજયભાઈ છે, મિલન છે, અભિષેક છે અને મહેન્દ્રભાઈ, અલ્પેશભાઈ, આ બધાને ફોન કરી દીધા કે તમે લોકો ફટાફટ પહોંચો, હું પણ આવું છું। અને બધા ત્યાં પહોંચી ગયા, રાજુભાઈ પણ આવેલા હતા અને ત્યાં ગયા પછી ઈશ્વરે અદ્ભુત રીતે કામ કર્યું। ત્યાં પ્રાર્થનાઓ થઈ, ઈશ્વરની આરાધના પણ કરી અને ઈશ્વરે અદ્ભુત રીતે એ દીકરીને છુટકારો આપ્યો। એણે કબૂલ કર્યું કે હા, મારો દુખાવો મટી ગયો છે। મારા સાંભળવા પ્રમાણે 12 દિવસ પછી એ ફ્લેટના પગથિયાં ઉતરી નીચે ઉતરી અને ફરી પાછી ઉપર પણ ચડીને આવી અને કીધું કે મને કોઈ હાથ ન લગાવશો, અને ખુલ્લા હાથે એ ચડ ઉતર એમણે કર્યું
અને ઈશ્વરે અદ્ભુત ચમત્કાર કર્યો. પાછલા વર્ષમાં જ્યારે સ્ટેનો બીમાર હતો અને ભયંકર પરિસ્થિતિ હતી, પથારીવશ હતો, ભાન હતું નહીં, અને એને જોઈને કોઈ એવું ના માને કે આ જીવશે, પરંતુ ઈશ્વરે અદ્ભુત દયા કરી, કૃપા કરી, પ્રાર્થનાઓ સાંભળી અને ઈશ્વરે અદ્ભુત ચમત્કાર એ કર્યો. ચમત્કારો એ થયા કરે છે, સાજાપણું મળ્યા કરે છે. જે માણસને જે બાબતની જરૂર હોય છે એ ઈશ્વર પૂરું પાડતા હોય છે. ચમત્કારો એ કંઈ બહુ મોટી વસ્તુ નથી, કારણ કે જે ઈશ્વરને આપણે માનીએ છીએ ઈશ્વર ચમત્કારિક ઈશ્વર છે, એ ઈશ્વર સર્વશક્તિમાન ઈશ્વર છે. એટલે ઈશ્વર એ ચમત્કાર કર્યા કરે છે. આવી તો કેટલી બધી સાક્ષીઓ છે, કેટલા બધા દાખલા આપણી નજર સામે થઈ ગયેલા છે કે જેમાં ઈશ્વરે અદ્ભુત રીતે કામ કરેલું છે. થોડા વર્ષો અગાઉ રીના હજુ પણ નાની હતી અને એની પણ પરિસ્થિતિ ખરાબ હતી. માથાથી લઈને પગના તળિયા સુધી એને ફોડકીઓ નીકળેલી હતી અને ઊભી નથી થઈ શકતી, પરંતુ ઈશ્વરે ત્યારે પણ એના જીવનમાં અદ્ભુત કાર્ય કર્યું. ઈશ્વરે એને પણ છોડાવેલી હતી. પાછલા દિવસોમાં દીપિકાની વાત કરીએ તો એને પણ ઈશ્વરે ઇવાંકા વખતે પણ બચાવી છે. હમણાં પણ ઈશ્વરે એનું રક્ષણ કરેલું છે. ઈશ્વર આવા ચમત્કારો કર્યા કરે છે. આવા તો કેટલા બધા દાખલાઓ આપણી સમક્ષ છે, આપણી આસપાસ છે, કે આપણે આ બધું આપણી નજરે જોયેલું છે. મારા ઘરે ઘણા બધા બીમારો આવી ગયા અને બીમારો આવીને સાજા થઈને ગયા. એક ભાઈ આવેલા હતા અને ભયંકર મોઢામાંથી દુર્ગંધ મારે, સતત ઉલટીઓ થયા કરે, બેસી શકાય નહીં, અને ઉલટીઓ કરે એટલે અંદરથી કોઈ સ્પેરપાર્ટના જ્યાં ટુકડા તૂટીને બહાર આવતા હોય એવું બધું બહાર આવે. અને છતાં ઈશ્વરે એ દીકરાના જીવનમાં પણ કાર્ય કર્યું અને અદ્ભુત રીતે એને છુટકારો આપ્યો, સાજાપણું આપ્યું. આવા તો ઘણા બધા ઈશ્વરે એ કામ કરેલા છે. કોઈના લગ્ન નહોતા થતા તો લગ્ન થઈ ગયેલા છે, કોઈના બાળકો નહોતા તો ઈશ્વરે બાળકો આપેલા છે, કોઈ નોકરી નથી તો ઈશ્વરે નોકરી આપેલી છે, કોઈનું ઘર નહોતું તો ઈશ્વરે ઘર કરી આપ્યું છે. ઈશ્વર આવા બધા કામ એ બધા કરતા રહ્યા છે. અને આ બધું ઈશ્વર માટે કંઈ અસંભવ નથી, અશક્ય નથી, કારણ કે આપણા ઈશ્વર એ સર્વશક્તિમાન એ ઈશ્વર છે. પ્રભુ ઈસુ પણ જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે એમણે પણ પૃથ્વી પર અદ્ભુત ચમત્કારો એમણે કરેલા હતા. અને એમના ચમત્કારોની જો આપણે વાત કરીએ તો લાજરસ કે જે મરી ગયેલા અને દફન થયાને 4 દિવસ થઈ ગયેલા હતા, અને તો પણ ઈશ્વર એને કબરમાંથી બહાર કાઢી શકે છે. 4 દિવસ પછી દફન થયેલા વ્યક્તિને ઈશ્વર બહાર કાઢી શકે. એટલે કેટલું બધું પરાક્રમ ઈશ્વરની અંદર છે, કેટલા બધા અદ્ભુત ઈશ્વર છે. જે વ્યક્તિ 38 વર્ષથી બીમારીની હાલતમાં પડેલો હતો, એની ઉંમર કેટલી બધી થઈ ગઈ હશે, પરંતુ એવા વ્યક્તિને પ્રભુ શું એક જ વખત જાય છે એની પાસે અને એને ખાટલો ઉંચકીને ચાલતો કરી નાખે છે. એવા આપણા ઈશ્વર છે. 12 વર્ષથી જેનું લોહી વહી જતું હતું, જેને ડૉક્ટરે લૂંટી લીધી હતી, એનું બધું જ ખલાસ થઈ ગયેલું હતું, ડૉક્ટરે સાજી નહોતા કરી શક્યા, એ જમાનાનું કોઈ જ્ઞાન એને સાજી નહોતું કરી શક્યું. એવા સમયે ખાલી પ્રભુના કપડાને અડકે છે અને પ્રભુના કપડામાંથી પણ પરાક્રમ નીકળે છે. ઈશ્વર અદ્ભુત કાર્યો કરે છે. અને ઈશ્વરે તો એવું કીધેલું કે જે મારી પર વિશ્વાસ કરે છે એ તો કહે છે કે મારાથી પણ મોટા ચમત્કારો કરશે. એનો મતલબ કે આપણે જો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ તો આપણા દ્વારા ઈશ્વર એમણે જે કામો કરેલા છે એનાથી પણ મોટા કરાવી શકે છે. એટલે ચમત્કારો એ કંઈ બહુ મોટી વસ્તુ નથી, કારણ કે ઈશ્વર છે અને એ સર્વશક્તિમાન છે, એટલે એ તો કરી જ શકે છે. ચમત્કાર બહુ મોટા પણ નથી, બહુ મહત્ત્વના પણ નથી, સર્વશક્તિમાન છે, માટે એમના માટે આ બધી વસ્તુ એક સામાન્ય વસ્તુને જેવી છે. પરંતુ પ્રભુ શું આપણને કંઈક કહે છે, અને બાઇબલની અંદર એક વચનમાં છે, યોહાનની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 33, 24 અને 25મી કલમ. હવે પાસ્કા પર્વની વખતે એ યરૂશાલેમમાં હતો, ત્યારે જે ચમત્કાર તે કરતો હતો તે જોઈને ઘણાએ તેના નામ પર વિશ્વાસ કર્યો, પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતો હતો અને માણસ વિશે કોઈ સાહિત્ય આપે એવી તેને અગત્ય ન હતી, કેમ કે માણસમાં શું છે એ તે પોતે જાણતો હતો. બાઇબલનું વચન કહે છે કે પ્રભુ શું જે ચમત્કારો કરતા હતા એ ચમત્કારો જોઈને ઘણા બધા લોકોએ પ્રભુ ઉપર વિશ્વાસ કર્યો. હવે ધ્યાનથી સમજો કે પ્રભુના ચમત્કારો જોયા અને પ્રભુના ચમત્કારો જોઈને લોકોએ પ્રભુ ઉપર વિશ્વાસ કર્યો. એટલે ખુશ થઈ ગયા બધા કે જોરદાર વ્યક્તિ છે,
આની પર વિશ્વાસ કરવો જોઈએ. પણ બાઇબલ શું કહે છે? પણ પ્રભુ વિશે એ લોકોની પર વિશ્વાસ ના કર્યો કે છે. જે કોઈ ચમત્કારો કર્યા હતા, ચમત્કારો જોઈને વિશ્વાસ કર્યો હતો, એ લોકોની પર પ્રભુ વિશે પોતે વિશ્વાસ ના કર્યો. અને પછી લખેલું છે કારણ કે પ્રભુ એ લોકોને ઓળખતા હતા. એ લોકોના માણસની અંદર શું છે એ પ્રભુ જાણતા હતા. કેમ લોકો પ્રભુ શું પર વિશ્વાસ કરે અને પ્રભુ શું એમની પર કેમ વિશ્વાસ ના કરે? કેમ આવું કે જ્યારે લોકો ચમત્કારો જુઓ છે ને પ્રભુ શું પર વિશ્વાસ કરે છે, તો પ્રભુ શું કેમ એમની પર વિશ્વાસ નથી કરતા? કેમ પ્રભુ શું એવા લોકોની ઉપર વિશ્વાસ ના કરે? ધ્યાનથી સમજો કે જે શિષ્યો હતા પ્રભુ શુંના, એ શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સતત રહેતા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહેતા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના બધા ચમત્કારો એ શિષ્યોએ જોયેલા હતા. પ્રભુ ઈસુના દરેક સંદેશાઓ પણ એમણે સાંભળેલા હતા. કારણ કે 24 કલાક પ્રભુ સાથે રહેવાનું, એટલે બીજા બધા પબ્લિકો તો અમુક ચમત્કારો જોયા હશે, પરંતુ શિષ્યો એક ચમત્કારો જોયેલા. શિષ્યોએ એક ભાષણો, ઉપદેશો પ્રભુ ઈસુના એ સાંભળેલા હતા. શિષ્યોએ પોતે પણ ચમત્કારો કરેલા હતા, એમના પોતાનામાં પણ ચમત્કારો હતા. પરંતુ આ શિષ્યોનું જીવન તમે જો કેવું હતું. શિષ્યોનું જીવન કેવું હતું? એ લોકો વાતો કરતા હતા, હવે આપણામાં મોટો કોણ? એટલે કે બધા મોટા બનવા માગતા હતા, બધાને આગેવાન થવું હતું, નમ્રતા હતી નહીં. એ લોકોને ઊંચી પદવી જોઈતી હતી. 12 જણા હતા તો પણ મુખ્ય બનવા એ લોકો ચાહતા હતા. એટલું જ નહીં, પરંતુ કોઈ વ્યક્તિ એ ભૂત કાઢતો હતો પ્રભુ ઈસુના નામથી, તો એને પણ એ લોકો બંધ કરાવી દે, તારે નહીં ભૂતો કાઢવાના. ઈર્ષા આવી ગઈ કે તું અમારી સાથે ફરતો નથી અને તું શું કામ ભૂતો કાઢે છે? એટલે કે ભૂતો તો ખાલી અમે જ કાઢી શકીએ, તારે ભૂતો નહીં કાઢવાના કે છે. આ શિષ્યોના આવા કામ હતા, મોટી વાતો હતી એ લોકોની પાસે. પ્રભુ મેં તો જેલમાં જવા માટે તૈયાર ને મરી જવા માટે તૈયાર ને બધી વાતો એ લોકો કરતા હતા, પરંતુ હતા ડરપોક. પ્રભુ શું છોડીને બધા ભાગી ગયેલા હતા. માફ કરવાની વાતો કરતા હતા, પરંતુ તલવાર સાથે લઈને ફરતા હતા. આ શિષ્યો આટલા બધા ચમત્કારો જોયા પછી એ લોકોના જીવનની અંદર કોઈ પરિવર્તન જેવું દેખાતું નહોતું. યહૂદા ચોર હતા અને બીજા કોઈના પ્રભુ ઈસુના જ પૈસા ચોરી લેતા હતા. જેને ખબર છે કે આ ઈસુ એવા વ્યક્તિ છે કે જે લોકોના હૃદયની વાતો જાણી લે છે, તો પછી હું પૈસા ચોરી લઉં તમને ના ખબર પડે કે મેં જ ચોર્યા છે ને કેટલા ચોર્યા છે ના ખબર પડે. અને જ્યારે પ્રભુ હિસાબ આપતો હશે ત્યારે એવું જ કહેતો હશે, બસ પ્રભુ આટલા જ આવેલા. તો પ્રભુએ કદી પણ એને કશું કીધું નથી. પ્રભુ શું બધું જાણતા હતા. પરંતુ આ શિષ્યોના જીવનની અંદર જે ફેરફાર થવો જોઈએ, જે પરિવર્તન આવવું જોઈએ, એ પરિવર્તન આટલા બધા ચમત્કારો જોયા પછી પણ એ શિષ્યોની અંદર એ હતું નહીં. આટલા બધા સંદેશાઓ સાંભળ્યા પછી પણ શિષ્યોના જીવનની અંદર કોઈ પરિવર્તન હતું નહીં. અને જ્યારે આપણે સંદેશાની વાત કરી, સરના વચનની વાત કરીએ, જ્યારે બાઇબલની વાત કરીએ, ત્યારે સરે વચન વિશે એવું કીધેલું છે કે આ વચન છે ને એક બીજ સમાન છે. વચન એ બીજ છે. પ્રભુ એકવાર ઉદાહરણ પણ આપ્યું કે વાવનાર વાવવાના માટે બહાર ગયો અને કેટલા બધા બીજ રસ્તાના કિનારે પડ્યા, કેટલા પથ્થરવાળી ભોંય પર પડ્યા, તો કેટલા ઝાડી ઝાંખરામાં પડ્યા, કેટલાક સારી જમીન પર પડ્યા. અને પછી લોકો સાંભળીને જતા રહે છે. પરંતુ શિષ્યો પૂછે છે કે પ્રભુ આનો અર્થ શું કહે છે? તમે આ દ્રષ્ટાંત કીધું એનો મતલબ શું છે? અને પ્રભુ શું કહે છે કે આ જે બીજ છે ને એ તો કે દેવનું વચન છે. ધ્યાનથી સમજો કે સર શું કહેવા માગે છે કે જે બીજ છે એ બીજ તો દેવનું વચન છે. હવે બીજનો અર્થ શું થયો કે દુનિયામાં ઘણા બધા પ્રકારના બીજ છે. મરચાંના બીજ હોય, ટામેટીના બીજ હોય, દરેક ફળ ફળાદીના બીજ હોય, અને એ બીજ તમે જમીનની અંદર રોપો. આ જમીનની અંદર રોપો એટલે એમાં ફણગો ફૂટે, અંકુરિત થાય, એક છોડવો બહાર આવે અને પછી ધીરે ધીરે એ છોડવો મોટો થતો જાય. અને પછી જેવું બીજ એ પ્રમાણે એ ફળદાયક હોય અને મોટું ઝાડ બની શકે એવું હોય, તો પછીનું મોટું ઝાડ પણ બને અને કદાચ 4-5 ફૂટનો છોડવો બની શકતો હોય એ પણ બને અને ફળ પણ આપે. જેમ જેમ સમય વીતતો જાય એમ એમ એનામાં વૃદ્ધિ થતી જાય, એ મોટું થતું જાય અને ફળ પણ એ આપતું થાય. આ પ્રભુ શું પોતાના વચનને એવું કહે છે કે મારું વચન, દેવનું વચન એ તો બીજ છે. જો દેવનું વચન એ બીજ છે અને રોપવામાં આવે છે, તો પછી માણસ એક જમીન છે અને જમીનની અંદર
આ બીજ એ રોપવામાં આવે છે. હવે બીજ જો જમીનની અંદર રોપવામાં આવે તો એવું થાય કે એ ફણગો ફૂટે, એનો છોડવો બને અને ધીરે ધીરે સમય પ્રમાણે એ મોટું થતું જાય. પરંતુ કદી એવું થાય કે ખેતરની અંદર બીજ રોપો તમે અને પછી તમે અઠવાડિયા પછી જાઓ તો નાનકડો છોડવો હોય, મહિના પછી જાઓ તો છોડવો મોટો થઈ ગયો હોય, ફરી પાછા 1.5 મહિના પછી જાઓ તો ફરી પાછું નાનું થઈ ગયું હોય, ફરી પાછા જાઓ તો ફરી પાછો 2-4 ફૂટનો થયેલો દેખાય, ફરી 15 દિવસ પછી ફરી પાછા જાઓ તો બીજ પણ ના દેખાય, બધું ગાયબ જ થઈ ગયું. શું આવું થાય? બીજમાં આવું કદી થતું નથી. એ એક ધાર્યું વધતું જ જાય. કદી પણ જો ઝાડ હોય, છોડ હોય, એક ધાર્યું વધતું જાય. એવું ના થાય કે 10-15 દિવસ વધે, 25-30 દિવસ સુધી વધે, પછી ફરી પાછું ધીરે ધીરે નાનું થતું જાય, ફરી પાછું બીજ બની જાય, ગાયબ થઈ જાય, ફરી પાછું રોપવામાં આવે, ફરી પાછું ધીરે ધીરે મોટું થાય. આવું બધું ના હોય. એમાં એક ધારી વૃદ્ધિ હોય, એક ધાર્યું એ બીજ એ વધતું જાય. અને પ્રભુનું વચન એ તો એક બીજ સમાન છે. વિશ્વાસીઓ એ તો એક જમીન સમાન છે. શું પ્રભુનું બીજ, આ બાઇબલનું વચન એ આજે વિશ્વાસીની અંદર આવી રીતે વધે છે કે એને રોપવામાં આવે પછી રોજે રોજ ધીરે 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 એ બીજ વધતું જ જાય, છોડવો થાય, મોટું ઝાડ થાય, ફળ આપે, એવું થાય છે. આજે જ્યારે વિશ્વાસીઓના જીવન જોઈએ ત્યારે આ વચન બારામાં આવું જોવા મળતું નથી કે જે વચન વિશ્વાસીઓનું મળેલું છે એ વચનની અંદર એ વિશ્વાસી વધતો ગયો હોય કે બીજ એનામાં વધતું ગયું હોય. પરંતુ એવું દેખાય છે કે કદી કદી નાનકડો છોડવો દેખાય છે, કદી કદી થોડો મોટો છોડવો દેખાય છે, અને ઘણી વખત એવું બને છે 1-2 મહિના પછી એ બીજ ગાયબ જ થઈ જાય છે. ઘણી વખત તો અઠવાડિયાની અંદર જ જ્યારે વાર પૂછીએ કે ભાઈ ગયા વાર શું શીખેલા, તો છોડવા બોડવાની તો વાત જ નહીં કરવાની, બીજ સુદ્ધા ગાયબ થઈ ગયું, કહી ગયું જ ખબર નહીં. આવેલું બી કે નહીં એ પણ એ માણસને એ ખબર પડતી નથી. શું ખરેખર આવું હોય કે બીજ રોપાય અને પછી ગાયબ થઈ જાય, થોડું વધે પછી અદ્રશ્ય થઈ જાય? આવું ના હોય. પરંતુ દેવનું વચન જે બીજ છે એ વિશ્વાસીઓના જીવનમાં આ રીતે વધતું નથી દેખાતું. વિશ્વાસીઓ છે ખરા, બીજ છે ખરું, અંદર જાય છે બી ખરું, અમુક ટાઈમે વધે છે પણ ખરું, અને પછી ક્યાં ગાયબ થઈ જાય છે એ કંઈ દેખાતું નથી. જેમ ખેતરની અંદર કે કોઈક જમીનની અંદર જેમ બીજ વધે છે ને એ રીતે વિશ્વાસીઓના જીવનની અંદર ઈશ્વરના વચનરૂપી બીજ એ રીતે વધતું દેખાતું નથી. ત્યાં કંઈ અલગ થાય છે. વિશ્વાસ તમે જુઓ કે બાઇબલની અંદર લખે વિશ્વાસ કેવો હોવો જોઈએ, વિશ્વાસ માણસે કેવો કરવો જોઈએ. અને બધાને એક જ ખબર છે કે વિશ્વાસ એટલે રાયના દાણા જેટલો વિશ્વાસ હોય તો બહુ થઈ ગયું. ઘણા બધા લોકોને વાત કરતા સાંભળે ક્યાં ઈશ્વર વધારે વિશ્વાસ કરવાનું કહે છે, બસ ખાલી રાયના દાણા જેટલો વિશ્વાસ, આટલો વિશ્વાસ કરો, એ તો આ પહાડને હટાવી નાખશો તો પથ્થરો બી હલતો ના હોય. રાયના દાણા જેટલા વિશ્વાસથી ઈશ્વર કહે છે કે તમે પહાડને કહેશો કે અહીંથી ઉખડી જાય અને સમુદ્રમાં નંખાઈ જશે કે છે. લોકો વાતો પણ કરે, પ્રભુ મોટો વિશ્વાસ નથી કરવાનો કહેતા, પ્રભુ બહુ નાનો વિશ્વાસ કરવાનો કહે છે, રાયના દાણા જેટલો વિશ્વાસ કરવાનો કહે છે. અને એનાથી તમે પહાડને ખસેડી શકો, તમે ગુલ્લર ઝાડને ઉખેડીને સમુદ્રમાં નાખી શકો, એવી લોકો વાતો કરતા હોય. પરંતુ એ રાયના દાણા જેટલો વિશ્વાસ એ દેખાય છે ક્યાંક, એટલો વિશ્વાસ છે ક્યાંક. લોકો કહે છે કે રાયના દાણા જેટલો વિશ્વાસ, પણ તમે બાઇબલનો અભ્યાસ કરજો. ખરેખર બાઇબલની અંદર જે કહેવા માગે છે એ રાયના દાણા જેટલો વિશ્વાસ નથી કીધું, રાયના દાણા જેવો વિશ્વાસ કીધેલું છે કે તમે વિશ્વાસ કેવો કરો? રાયના દાણા જેવો. અને પછી પ્રભુએ ઉદાહરણ પણ આપ્યું કે રાયનો દાણો જ્યારે તમે જમીનમાં નાખો છો તો કહે છે કે એ અંકુરિત થાય છે, છોડવો થાય છે, એ વધતા વધતા એટલું મોટું ઝાડ થાય છે કે પછી એ ઝાડની અંદર બધા પક્ષીઓ આવીને માળા બાંધીને રહે છે.
અને જંગલી પશુઓ, ખેતરના પશુઓ એ ઝાડની નીચે એ લોકો આરામ કરે છે, વિશ્રામ લે છે. એનો મતલબ કે દુનિયાનું સૌથી નાનું બીજ એ રાઈનો દાણો, પરંતુ જમીનમાં નાખો તો વધતું વધતું ઝાડ થાય. એની અંદર લોકો માળા બાંધે, પક્ષીઓ અને જંગલી પશુઓ, ખેતરના પશુઓ એ લોકો ત્યાં વિશ્રામ કરે, એટલું મોટું ઝાડ થાય છે. આવું બાઇબલમાં લખેલું છે. હવે એનો મતલબ એવો થયો, જો પ્રભુ કહેતા હોય કે તમે રાઈના દાણા જેવો વિશ્વાસ કરો, એનો મતલબ વિશ્વાસની શરૂઆત રાઈના દાણા જેટલો હોય ને ત્યાંથી શરૂઆત થવી જોઈએ. પણ જેમ જેમ તમે આગળ વધો, જેમ જેમ તમે જૂના થતા જાઓ, એમ એમ તમારો વિશ્વાસ વધતા વધતા એક છોડવા જેવો થવો જોઈએ. એ વિશ્વાસ વધતા વધતા એક ઝાડ જેવો થવો જોઈએ. અને પછી તમારો વિશ્વાસ એટલો બધો વધવો જોઈએ કે પક્ષીઓ એટલે બીજા બધા અવિશ્વાસીઓ એ તમારી અંદર આવે, તમારી છત્રછાયા હેઠળ આવે. ભાઈ અમને આશરો આપને, અમારા માટે કામ કરને, અમારા માટે કંઈક કરને. જંગલી પશુઓ પણ આવે, જંગલી જેવા લોકો પણ આવે, એ પણ તમારો આશરો લે અને તમારી સાથે રહેવા માગે. એ વિશ્વાસ ધીરે ધીરે એટલો બધો વધવો જોઈએ કે એક મોટું ઝાડ એ થવું જોઈએ. શું આજે આપણે વિશ્વાસીઓની અંદર આપણે આ બાબત જોઈએ છે કે જે વિશ્વાસ રાઈના દાણા જેટલો હોય તેથી શરૂઆત થાય અને વધતું વધતું ઝાડ થાય? શું આજે એવું જોવા મળે છે? આપણને જોવા તો એવું મળે છે કે આજે વિશ્વાસીઓ બહુ જૂના થઈ ગયેલા છે. વિશ્વાસીઓને પૂછવામાં આવે, ભાઈ કેટલા વર્ષથી વિશ્વાસી છે? કોઈ કહે છે 5 વર્ષથી, કોઈ કહે છે મેં 10 વર્ષથી વિશ્વાસમાં આવ્યા છે, કોઈ 15 વર્ષની વાત કરે છે, કોઈ 20 વર્ષની વાત કરે છે. તો ગમે એટલા વર્ષો થયા હોય, હવે તો સમસ્યા એમના ઘરમાંથી જ નહીં ગઈ. કયા પક્ષીઓ એમના ઘરમાં આવીને આશરો લે, કયા પશુઓ એમનો આશરો લે? આ વિશ્વાસ વધવો જોઈએ ને ઝાડ બનવું જોઈએ. અને લોકો તમારી પાસે આવવા જોઈએ ને તમને કહેવા જોઈએ કે અમને મદદ કરો, તમારા વિશ્વાસથી અમારા જીવનમાં કંઈ કાર્ય કરો, અમને આશરો આપો. બધે 15-15, 20-20 વર્ષથી માણસો વિશ્વાસમાં હોય, પણ છતાં એમના ઘરમાંથી સમસ્યાઓ ના જતી હોય, એમના ઘરમાંથી લડાઈ ઝઘડા બંધ ના થતા હોય, એમના ઘરમાંથી અશાંતિ દૂર ના થતી હોય, તો આવા કેવા વિશ્વાસી? એનો મતલબ કે વિશ્વાસ એ વધ્યો જ નથી. વિશ્વાસી બી કેવો વધેલો છે? ફક્ત વર્ષોમાં વધેલો છે. આટલા વર્ષો વિશ્વાસી થયો, પરંતુ અંદર ખરેખર કશું દેખાતું નથી. અને એવું બને છે ઘણી વખત તો 4-4, 5-5, 10-10 વર્ષ પછી રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય ને એ ગાયબ થઈ ગયેલો દેખાય છે. એ બી દેખાતો નથી. લોકો થાકી જાય છે, હારી જાય છે અને કહી દે છે ભાઈ કોઈ પ્રભુ નથી, શું કર્યું પ્રભુએ? લોકોને એવું થઈ જાય છે. જે વિશ્વાસ રોજ રોજ વધવો જોઈએ એની જગ્યા પર આવી પરિસ્થિતિ છે. વિચાર કરો, એક ખેડૂત એ ખેતરની અંદર બીજ નાખે ને એને આવું ફળો મળે તો એ તો બિચારો ઊંચો જ ના આવે, એને કશું મળે જ નહીં, તો ફાયદો શું થયો? આજે વિશ્વાસીઓની પરિસ્થિતિ એ ઘણી ગંભીર છે. એ લોકોનો વિશ્વાસ ઘણી વખત ખોવાઈ જાય છે. ઘણી વખત લોકો વાતો કરે, આમ ભલે પત્નીને આદરમાન આપે, પત્નીની સારી વાતો કરે, પણ ઘણી વખત ઝઘડો થાય ને, જવા દો ને, બૈરા સાથે ઝઘડો થઈ ગયો ત્યારે બૈરું કહી દે, ત્યારે મારી પત્ની એવું ના કહે, જે બીજા શબ્દોથી સંબોધન કરતા એ શબ્દો ના આવે, પરંતુ આવી જાય શબ્દો, જવા દો ને, બૈરાની જોડે ઝઘડો થઈ ગયો. અલા પણ આટલા વર્ષોથી તમને આટલી પણ તાકાત નથી મળી કે તમે ચૂપ રહી શકો? આટલા વર્ષો તમે વિશ્વાસમાં છો, આટલા વર્ષથી બધા વચનો મળી રહ્યા છે, પવિત્ર આત્માની વાત છે, અને છતાં આજે તમારામાં એટલી તાકાત નથી કે કોઈ લડાઈ ઝઘડો કરો તો તમે ચૂપચાપ શાંતિથી બેસી શકો? નથી થતું એવું. આટલા વર્ષોનો વિશ્વાસી, પરંતુ હજુ પણ એનું સમાન એનો ઘવાય છે. મેં એકવાર વાત કરેલી કે આપણે એક માટી છે, બસ માટી પર લોકો ચાલતા હોય અને જો માટી લાગી જાય ને પગ પર તો ગરજન પગે ધોઈ નાખે, માટી ના જોઈએ. આપણી ઇજ્જત ખાલી એટલી જ છે, બસ અંદર જે આત્મા છે ને એ આત્માની ઇજ્જત છે. અને પછી પૂછ્યું શું થયું? તો ઝઘડો થઈ ગયો, ચોદાને મને આમ બોલી ગઈ, મને આમ બોલી ગયો, અને હજુ પણ ખોટું લાગવાની વાત,
હજુ પણ માણસોને એ ખોટું લાગી જાય છે. પ્રભુ શું એવું કીધું કે હું ચાહું ને કે દૂતોની 12 ફોજ કરતાં વધારે મારી પાસે આવી જાય છે. આ પૃથ્વી પર હતા ત્યારની વાત, માણસ બનીને આવ્યા ત્યારની વાત. જો હું અત્યારે પ્રાર્થના કરું ને મારા બાપને કહું ને, કારણ કે શિષ્યોએ કીધું અમે આગ પાડીએ કે છે. પ્રભુ કે આગ બાગ બધી વાત છોડો, હું એટલો શક્તિમાન છું કે અત્યારે હું મારા બાપને કહું તો મારો બાપ દૂતોની 12 ફોજ કરતાં વધારે મોકલી આપે. હવે વિચાર કરો, દૂતોની 12 ફોજ, એક ફોજ કેટલા દૂતોને મને નથી ખબર, પણ એ 12 ફોજ આવી જાય, આ દુનિયાનું રમણ ભમણ કરી નાખે. એકવાર એક જ દૂત હતો અને દૂત 1,85,000 લોકોને ખલાસ કરી નાખે એક જ રાતની અંદર. 1,85,000 ક્યાં ગણી ગણીને મારી આવશે ને એક્ઝેક્ટ ગણતરી કીધી 1,85,000 મારી નાખ્યા. તો વિચાર કરો કે 12 ફોજ આવી જાય તો આખી દુનિયાને સાફ થતાં વાર કેટલી. પ્રભુ શુંમાં એવી શક્તિ હતી, એવું સામર્થ્ય હતું કે એવું કરી શકતા હતા. અને તો એ લોકો શું કહેતા, હવે ખાવરો છે આ તો. પ્રભુ ચૂપચાપ રહેતા હતા. આ દારૂબાજ છે કે તો પ્રભુ શાંતિ રાખતા હતા. આ તો પાપીઓનો મિત્ર છે. બોલો, અમારા કોઈ લક્ષણ પ્રભુમાં નહોતા. ના એ ખાવરા હતા, ના દારૂબાજ હતા, ના પાપીઓના મિત્ર હતા. લોકો ખોટી રીતે એમને હેરાન કરતા હતા, ખોટા શબ્દો બોલતા હતા, અને પ્રભુ શુંમાં તાકાત હતી કે આ બધાને ખલાસ કરી નાખે. અહીં તો તૂટતું ના હોય તો એ સંભળાતું ના હોય. શું ફાયદો? આટલા વખતથી વિશ્વાસમાં આવ્યા અને હજુ સંભળાતું ના હોય, કેવું કહેવાય? ખાલી વર્ષોમાં માણસ એ વધતો જાય, કશું થતું ના હોય તોય ખોટું લાગી જતું હોય. જો આની પાસે એકાદ દૂત હોય તો શું કરી નાખે? તો ઊંધું છતું કરી નાખે, કોઈનું ના સાંભળે. આ તો થતું કશું નથી એટલે એ સાંભળે છે અને પછી પણ એને ખોટું લાગી જાય છે. ખરેખર આજના 2, 5, 5, 10, 10, 20 વર્ષના જે વિશ્વાસીઓ છે ને, એ લોકોની હાલત એક કંડક્ટર જેવી થઈ ગઈ છે. કેટલું ફર્યા, બહુ ફર્યા, ગયા કંઈ તો કંઈ નહીં, ઘર પાછા આવી ગયા. બહુ ફરે પણ જવાનું કંઈ જ ના હોય એને. વિશ્વાસીઓ આજે બસ મિટિંગો ફર કરે, પછી ઠેરના ઠેર જ. જે આગળ વધવું જોઈએ, એ આગળ વધવાની વાતો એના જીવનમાં એ દેખાતી નથી. બસ ખાલી કોઈ પૂછે છે ત્યારે કહે છે અમે આટલા વિશ્વાસી, આટલા જૂના વિશ્વાસી. જો કદાચ કોઈ પૂછી લે, ભાઈ તમે કેટલા વખતથી વિશ્વાસ? હું તો 5 વર્ષથી આવ્યો છું, હું તો 20 વર્ષથી આવ્યો છું. સાંભળનાર ખુશ છે, ઓહો તમે આટલા બધા જૂના વિશ્વાસી, તમે આટલા 15 વર્ષથી શું કરો છો તમે? અમે તો મિટિંગ રમીએ છીએ. મિટિંગ રમીએ છીએ અમે લોકો, પ્રભુ ભોજન કરીએ છીએ અમે લોકો, અમે શનિ આરાધના કરીએ છીએ. અમે રોજે અમે તો મિટિંગમાં જઈએ, અમે તો પ્રાર્થનાઓ પણ કરીએ, અમે પ્રભુ ભોજન પણ લઈએ, અમે તો રોજે આવી રીતે જીવન જીવીએ. અચ્છા તો તમારા ઘરમાં ગજબની શાંતિ હશે નહીં? આટલા વખત વિશ્વાસી હોય તો ઘરમાં શાંતિ જ હોય. પણ આટલા જૂના વિશ્વાસી હોય તો ઘરમાં શાંતિ ના હોય. કોઈ પૂછે તો કહેવાય નહીં કે ભાઈ અમારા ઘરમાં શાંતિ નથી. તમે તો આટલા બધા જૂના વિશ્વાસી, તો તમે બહુ લોકોને બચાવી લીધા હશે ને, અત્યાર સુધી તમે બહુ લોકોને સુવાર્તા આપી હશે નહીં? ત્યારે ખબર પડે કે હજુ સુધી કશું થયું નહીં. બસ ખાલી મિટિંગ રમી નાખ્યું. છોકરો ભણતો કોલેજમાં આવી ગયો, એન્જિનિયરિંગમાં આવી ગયો. અને પેલા પ્રોફેસર બહુ શીખવાડતા હતા, અને પ્રોફેસર શીખવાડતા હતા મોટર કઈ રીતે બને, કાર કેવી રીતે બને, મોટરનું એન્જિન કેવી રીતે ચાલે, બહુ શીખવાડે. હા, પછી એક છોકરાનો પગ, એ રમેશ ઊભો થા, કે છે મોટર કેવી રીતે ચાલે? તો કે ભૂમ એમ ચાલે. કે બોલું છે કોલેજમાં આવી ગયો હતા, 5 વર્ષનો તાર આવ્યો તો રમતો હતો, રમકડાની મોટરને ભૂમ કરતો હતો, અને કોલેજમાં હતો એ ભૂમ કરે છે. આવી વિશ્વાસીઓની હાલત કે શરૂઆતથી લઈને આગળ ખાલી બસ વર્ષો જ વધારતા ગયા છે. ખાઈને માણસો વચન ખાઈને બસ પેટ જ વધારતા ગયા છે, જગ્યા જ રોકતા આવ્યા છે. પરંતુ પ્રભુ શું કહે છે? પ્રભુ માલિકે, દ્રાક્ષાવાડીના માલિકે એકવાર માળીને કહી દીધું, એ માળી અહીંયા કહે છે આ અંજીરનું ઝાડ કેટલા વખત જગ્યા રોકે છે? આ છેલ્લા 3 વર્ષો તો મને ધ્યાન છે કે આ 3 વર્ષની અંદર એક ફળ નહીં આપ્યું. કે છે કાપી નાખાને જગ્યા કેમ રોકે છે? બહુ ધ્યાનથી સમજો. એ અંજીરનું ઝાડ એટલે વિશ્વાસીઓ છે
કે જેના જીવનમાં ફળ દેખાતું નથી, માલિક જુએ છે કે માળી બિચારો આટલી બધી મહેનત કરે છે, અને માળીને પૂછ્યું, ગણતા ગણતા 3 વર્ષ થઈ ગયા, એટલે આખરે માલિકે કહેવું પડ્યું માળીને, માળી કાપી નાખ. એનો માળી પર શક નથી. જો માળી બરાબર છે, માળી પર માલિકને કોઈ શંકા નથી કે આણે મહેનત નથી કરી, એવું નથી. પરંતુ ઝાડમાં પ્રોબ્લેમ છે કે ઝાડ ફળ નથી આપતું. જમીનમાં પ્રોબ્લેમ નથી કે જમીને તેને ઉગાડીને મૂકેલું છે, પણ ઝાડ જે છે ફળ નથી આપતો. વિશ્વાસી એ ફળ નથી આપતો, કાપી નાખે છે, આને જગ્યા કેમ રોકે છે. અને પછી માળી શું કહે છે, માલિક આ વર્ષ રહેવા દો ને, કહે છે હું ચારે તરફ ખોદીશ, હું પાણી નાખીશ, હું ખાતર નાખીશ, અને આવતા વર્ષે જો ફળ ના આવે તો કાપી નાખજે. એટલે માળી શું કહેવા માગે છે કે આ જે વિશ્વાસી છે એ વિશ્વાસીને હું વધારે મિટિંગોમાં લઈ જઈશ, હું એને વધારે સેવકોની પાસે લઈ જઈશ, એની પાસે વધારે પ્રાર્થનાઓ કરાવડાવીશ, વધારે આરાધના કરાવડાવીશ, અને પછી ફળ ના આવે તો કાપી નાખજો ને આવતા વર્ષે, બસ પણ 1 વર્ષ તો મને આપો. અને વિશ્વાસીને કેવું લાગે, એને તો ખબર નથી કે આવું બધું કંઈ થઈ રહ્યું છે, મારી પાછળ મને કાપવાની વાત કરે છે, તો ખબર નથી. એને તો કે મિટિંગ રમવાનું 1 વર્ષ બીજું મળી ગયું, અને એ મિટિંગ એ રમ્યા કરે છે. એને નથી ખબર પડતી કે ઈશ્વર મારાથી ખુશ નથી. આટલા વર્ષો થયો, પરંતુ મારી પાસે જે હોવું જોઈએ એ મારી પાસે આજની તારીખમાં એ નથી. બહુ ધ્યાનથી સમજો, તમે કેટલા જૂના વિશ્વાસી છો ને એનાથી કોઈ ફરક પડતો નથી. તમે કેટલા ફળ આપો છો ને એનાથી ફરક પડે છે. એ માલિક તો કંટાળી ગયા છે, કાપી નાખો, કાપી નાખો, કાપી નાખો. પરંતુ માળી દર વર્ષે એક વર્ષ ઉમેરતો જાય છે. કિસ્સાસ્ત્રના પહેલાં અધ્યાયમાં લખેલું છે કે જે ન્યાયી માણસ છે, જે આજ્ઞા પાલન કરે છે, એ તો કે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જેના મૂળિયા એ નદી તરફ ફેલાવે છે. સુકવણાના વર્ષોમાં એને કંઈ પણ થશે નહીં, કે છે એના પાંદડા લીલાછમ રહે છે, કે છે. અને સૌથી મોટી વાત એ કરે છે કે એ ઝાડ, એ ન્યાયી માણસ, એ ઋતુના સમયે એ ફળ આપે છે. ન્યાયી માણસ, વિશ્વાસી માણસ, એ તો ઋતુના સમયે ફળ આપે છે. પણ જો ફળ ના દેખાતું હોય તો શું કહેવાય? જો ફળ ના આવતું હોય તો પછી એ શું કહેવાય? આ તો ઋતુના સમયે ફળ આપવાના આવે ને તો ફળને જ આલી પાડે છે, ફળ જ ગાયબ, ફળને ઝટકી નાખે ને તલવાર મારી દે છે જાયથી. જ્યારે સમય આવે છે, જ્યારે તક મળે છે કે આપણે ઈશ્વરની વાતો લોકોને પ્રગટ કરીએ, આપણા ચરિત્રથી, આપણા વર્તનથી લોકોને દેખાડી આપીએ, ત્યારે માણસ એ નિષ્ફળ જાય છે. એને નથી ખબર ક્યારે પ્રેમ કરવાની ઋતુ આવી, ક્યારે સહન કરવાની ઋતુ આવી, અને એ ફળને જ ગાયબ કરી નાખે છે. ઈશ્વર કહે છે કે એમનું વચન એ બીજ સમાન છે, વચન રોજે રોજ તમારામાં વૃદ્ધિ પામવું જોઈએ. ઈશ્વર કહે છે કે વિશ્વાસ એ રાયના દાણા જેવો હોવો જોઈએ, એ વધતા ઝાડ થાય છે, અને માટે વિશ્વાસ રોજ રોજ વધવો જોઈએ, મોટું ઝાડ થવું જોઈએ, અને તમારી પાસે લોકો આવવા જોઈએ. તમારા વિશ્વાસની અંદર લોકો આશરો લેવા માટે આવવા જોઈએ. પરંતુ એવું થતું નથી, એ દેખાતું નથી. ખાલી માણસો વિશ્વાસની અંદર વર્ષો વધારતા જાય છે કે અમે આટલા જૂના, અમે આટલા જૂના, અમે આટલા જૂના. પણ જે વચન આજે આપણે વાંચી રહ્યો તો હિબ્રુઓનો પત્ર, તેનો 6ઠ્ઠો અધ્યાય, અને આપણે 1 થી 8 કલમ વાંચી, અને ત્યાં બાઇબલનું વચન એવું કે છે, આપણે વાંચીએ તેની પહેલી જ કલમ. એ માટે ખ્રિસ્ત વિશેના મૂળ તત્વોનો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ. બાઇબલનું વચન એવું કહે છે કે ખ્રિસ્ત વિશેના મૂળ તત્વોનો ઉપદેશ. મૂળ તત્વો એટલે કે બાપ્તિસ્મા લેવો, ઈશ્વર આપણો ન્યાય કરવા માટે આવનાર છે એની વાતો કરવી, કે પછી માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરવી, એ બધી વાતો તો શરૂઆતમાં હોય બધું, કે માતા હોય એટલે માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરવી પડે. એ લોકો સમસ્યામાં ઘેરેલા હોય, એ લોકોનું ઉત્તેજન આપવું પડે. આ તો શરૂઆતની વાતો છે, કે છે. એટલે કે આ શરૂઆતની વાતો આપણે પડતો મૂકીએ, કે છે. હિબ્રુનો પત્ર લખતા પવિત્ર આત્મા આપણને કહે છે કે આ બધા મૂળ તત્વો, એટલે કે જે મૂળ ઉપદેશ છે, જે જૂનો ઉપદેશ છે, જે શરૂઆતનો ઉપદેશ છે, એને પડતો મૂકો ને. તો વિચાર કરો કે નાનું છોકરું કેજીમાં જાય ને એને 1 2 3 શીખવાડે. પહેલાંમાં આવતો હોય 1 2 3 શીખવાડે, કોલેજમાં જાય તો 1 2 3 શીખવાડે. તો
એવું થોડું હોય, એ વધવું જોઈએ, એ આગળ વધવું જોઈએ. જેમ જેમ આગળ વધતો જાય એમ એમ એની વૃદ્ધિ થવી જોઈએ, એના જ્ઞાનની વૃદ્ધિ થવી જોઈએ. હવે આવું લખવાની ફરજ પડી પવિત્ર આત્માએ કે હવે મૂળ તત્વોનો ઉપદેશ પડતો મૂકીએ અને આપણે સંપૂર્ણતા તરફ શું કરીએ, આગળ વધીએ. એનો મતલબ કે જ્યારે પવિત્ર આત્માને દેખાયું નહીં ને, આવી વૃદ્ધિ ના દેખાય ને, એટલે એમણે લખવું પડ્યું કે ભાઈ હવે રોજ ઉઠીને શું બાપ્તિસ્માની વાતો કર્યા કરો છો, રોજ ઉઠીને શું પસ્તાવાના ફળની વાતો કર્યા કરો છો, રોજ ઉઠીને શું જગતને દૈહિક બાબતોની વાતો કર્યા કરો. આગળ તો વધો લાગ, આગળ તો વધો કે છે. ફરી એકવાર વાંચો પહેલી કલમ. એ માટે ખ્રિસ્ત વિશેના મૂળ તત્વોનો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ અને નિર્જીવ કામો સંબંધીના પસ્તાવાનો તથા દેવ પરના વિશ્વાસનો તથા બાપ્તિસ્માઓ સંબંધીના ઉપદેશનો તથા હાથ મૂકવાનો તથા મરી ગયેલાઓના પુનરુત્થાનનો તથા અનંતકાળના ન્યાયકરણનો ફરીથી પાયો ન નાખીએ. છે ને આપણા મૂળ તત્વો, મૂળ ઉપદેશ, એની વાગે આનું શું ઘડી ઘડી પાયો નાખવાનું. વિચાર કરો કે શરૂઆતમાં હોય ને આપણે કોઈને શીખવાડે ભાઈ વિશ્વાસ રાખે તારી બધી સમસ્યા દૂર થઈ જશે, વિશ્વાસ રાખે તારા ઘરમાં શાંતિ થઈ જશે, વિશ્વાસ રાખ તારી બીમારીઓ દૂર થઈ જશે. પણ વરસ પતીએ ને પછી બી આ શીખવાડવું પડે, તારે વિશ્વાસ રાખ ને તારી બીમારીઓ દૂર થઈ જશે, વિશ્વાસ રાખ ને તારા ઘરમાં શાંતિ આવશે. 5 વર્ષ પછી ફરી પાછું આ જ શીખવાડવાનું, અમારા ઘરમાં શાંતિ જ નહીં. 5 વર્ષ પછી ફરી પાછું એ શીખવાડો. સેવક બિચારો કરે શું? આ તમે 10 વર્ષના થઈ ગયા, 20 વર્ષના થઈ ગયા, તમારા ઘરમાંથી આ બધું જતું જ નહીં, તમે આગળ વધી જ નહીં શકતા, તમે ત્યાંના ત્યાં ઠેરના ઠેર જ છો હજુ. તો વચન જે બીજ સમાન છે એ બીજમાંથી આગળ વધ્યું કે નહીં? તમારો વિશ્વાસ જે રાયના દાણા જેટલો હતો ત્યાંથી આગળ વધ્યો કે નહીં? ઝાડ જેવું થયું કે નહીં? આ તો હજુ બી શીખવાડવું પડે. ના ના તમે શાંતિ રાખજો, થઈ જશે, હજુ થઈ જશે. બાઇબલ ના પાડે છે ક્યાં સુધી તમે આવું કર્યા કરશો કે છે, ત્યાં સુધી આવું કર્યા કરશો. બાઇબલ કહે છે કે એ સમયે જે દૂધ પીતું હોય, ધોળાવતું હોય ને એને અફસોસ કે તમે આટલા મોટા થઈ ગયા, વર્ષો થઈ ગયા, હજુ તમે દૂધ જ પીયા કરો છો કે છે. અફસોસ કે છે એ દિવસે જ્યારે ખ્રિસ્તથી ઊભો થઈ જશે ને પ્રભુ શ્રી કૃષ્ણ આવવાનો સમય છે, અને ત્યારે બી તમે આવા હશો જો દૂધ પીનારા લોકો, તો કે તમને અફસોસ છે કે છે. વધુ આગળ પ્રભુ કહે છે આ બધા મૂળ તત્વો મૂકો, મૂળ ઉપદેશો મૂકો. આ બધી વાતો કંઈ ઘડી ઘડી ના કરવાની હોય, કોલેજ સુધી કંઈ એક ના શીખવાડવાનું હોય. હવે આગળ વધો તો મારે કંઈક કરવાનું હોય. પણ પવિત્ર આત્માને દેખાયું નહીં એટલે પવિત્ર આત્મા કહે છે કે આ બધું પડતું મૂકો કે છે, અને કે હવે તમે આગળ વધો કે છે. પણ પછી પવિત્ર આત્મા ચેતવણી આપે છે. અને વાંચો તેની 7મી કલમ શું કહે છે? કેમ કે જે ભૂમિ પોતાના પર વારંવાર પડતા વરસાદનું શોષણ કરે છે અને જેઓ તેને ખેડે છે તેમને માટે તે ઉપયોગી વનસ્પતિ ઉત્પન્ન કરે છે, દેવ તેને આશીર્વાદ આપે છે. બાઇબલ શું કહે છે? જે જમીન એના ખેડનારને ફળ આપે છે. તો પ્રભુ કોને આશીર્વાદ આપે છે? ખેડનારને નહીં, જમીનને આશીર્વાદ આપે છે. કેટલું અદ્ભુત વચન! આ ખેડનાર એટલે સેવક. સેવકની વાત નથી કરતા પ્રભુ, જમીનની વાત કરે છે કે જે જમીનમાં એ સેવક બીજ વાવી રહ્યો છે અને એ જમીન એ જો એના ખેડનારને ફળ આપે તો પ્રભુ કહે છે જમીનને હું આશીર્વાદ આપીશ. સેવક તો બિચારો બાજુ પર છે. આશીર્વાદ તો કોને મળવાની વાત છે? વિશ્વાસીને મળવાની વાત છે. એ ફળ આપશે તો એને હું આશીર્વાદ આપીશ કે છે. એનો મતલબ ફળ આપીએ ને તો વિશ્વાસી આશીર્વાદિત થાય. વિશ્વાસીને પ્રભુ કહે છે કે હું તને આશીર્વાદ આપીશ. જે તારા માટે મહેનત કરે છે ને ફળ તો દેખાડ ભાઈ, આગળ તો વધ. કેટલું બોલે છે, કેટલું શીખવાડે છે, તું ત્યાંનો ત્યાં જ છે આટલા વર્ષોથી. આપણે બધા ખુશ થઈ ગયા છીએ. કેટલો સરસ ચમત્કાર થયો, ઈશ્વરે કેવી આપણી પ્રાર્થના સાંભળી, કે અદ્ભુત હાજરી હતી. અને હા, આમાં છે શું? આ તો વર્ષો થતો. આપણા દેવો જેવા મહાન છે ને, એ છે એવા સરસ સામર્થ્ય, તો આમાં ચમત્કારની કઈ મોટી વસ્તુ એ કરી જ શકે છે. તો વિચાર કરો ને કે આજે તમે એક નાનકડું ઘર બનાવો, પહેલાં પાયો ખોદવા માટે બેસો છો ને આખી પૃથ્વીને પ્રભુ વગર પાયા એમને ઊભી કરી દીધી છે. કેવો મોટો ચમત્કાર છે! એ કયો વખત એમના મોઢામાંથી ફૂંક મારી હજુ બી ઓક્સિજન આપણે લઈ રહ્યા છીએ. કદી ઓક્સિજન ખૂટતો નથી, માણસો વધતા જાય છે પણ ઓક્સિજન ખૂટતો નથી. કેટલી અદ્ભુત વાત છે! તો ચમત્કારો થોડા કંઈ મોટી વસ્તુ છે. તમે કોઈને આપણા ઘરે જાઓ, કોઈ પણ બીમાર હોય, ગમે તેવી પરિસ્થિતિ, ચમત્કાર થવા એ મોટી વસ્તુ નથી. પણ ચમત્કારો જોઈને આપણે આનંદ, હા બહુ મજા આવી, બહુ મજા આવી. પેલા 70 શિષ્યો નાચતા કૂદતા, બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી. પ્રભુ કે આના જેના ખુશ થાવ. તમે આકાશના રાજ્યના વારસદાર બનો, તમારું નામ જીવનના પુસ્તક હોય ને એના લીધે હરખાવો કે છે.
અને પ્રભુએ જેવો સંદેશો આપ્યો કે મારું માંસ ખાવાનું છે અને મારું લોહી પીવાનું છે, ભાગી ગયા 70 જણા, જે ખુશ થઈને આવેલા. અને જેવા ભાગી ગયા પછી ભૂતળું ના ભાગ્યું એ લોકોથી. ધ્યાનથી સમજો કે કોઈ જગ્યાએ બેસવા માટે ઈશ્વર તમને નથી પસંદ કર્યા. જે વખત તમે વિશ્વાસમાં આવ્યા એ વખત તમે જે જગ્યા પર હતા ને તેના માટે ઈશ્વર તમને નથી બોલાયા. ઈશ્વર ચાહે કે તમે ફળ આપો. આપણે રોજ રોજ આગળ વધવાની જરૂર છે, વધતા જઈએ અને આપણે આગળ વધવાની જરૂર છે. બાઇબલ કહે છે કે જે વિશ્વાસી, જે જમીન એના ખેડનારને એ ફળ આપે છે, કે છે ઉપજાઉ જમીન છે. ઈશ્વર એ જમીનને આશીર્વાદ આપે છે. પણ પછી આગળ શું લખ્યું છે 8મી કલમ? પણ જેમાં કાંટા તથા ઝઘડા ઉગે છે તેને નાપસંદ કરવામાં આવે છે અને તે લગભગ સ્થાપિત થયેલી છે, પરિણામે તે બાળી નંખાવાની છે. હાલેલુયા. જોશું બોલો હાલેલુયા. બહુ ધ્યાનથી સમજો જો શું કહે છે ઈશ્વર. પણ જે જમીન કાંટા રોપ્યા નથી સેવકે, ઈશ્વરના લોકો કાંટા નથી રોપ્યા. ઈશ્વરના લોકો તો ઈશ્વરના વચન જ રોપ્યા છે, બીજ જ રોપેલા છે. પણ એ બીજ અંદર લે છે ખરું, પણ ઉગાડે છે કાંટા. આ તમને ખબર પડે છે કાંટા એટલે શું? આ લડાઈ, આ ઝઘડા, આ ક્રોધ, આ કંકાસ, જગતના વાના, આ બધી જે વસ્તુઓ છે ને કે વચનો જાય એમ એમ આ બધું બહાર નીકળવું જોઈએ. એની જગ્યા પર વચન બહાર નીકળી જાય. આ જ વસ્તુ ઉગી નીકળતી હોય, કાંટા જ ઉગી નીકળતા હોય તો પ્રભુ શું કહે છે? એ જમીન શ્રાપિત થયેલી. જો સેવક હજુ બી શ્રાપિત નથી. એ ફળ આપે છે એ જમીન, તો જમીન આશીર્વાદિત થાય છે. પણ નથી આપતી ને કાંટા ઉગાડે છે તો બી જમીન શ્રાપિત થાય છે. સેવક તેની જગ્યા પર ઠીક છે. એના માટે ઈશ્વરે જે કરવાનું છે કરી જ નાખેલું છે. પરંતુ જમીનની વાત થઈ રહી છે, જે આટલા બધા વચનો લે છે અને શું કહે છે? વરસાદનું શોષણ કરે છે. એટલે કે પવિત્ર આત્મા લે છે પણ ખરા પોતાની અંદર, પણ કાઢે છે તો કાંટા જ. કેવું કહેવાય? સરસ આપણા હાથ ઊંચા કરીને બેસતા હોય, ઈશ્વરના આત્માનો અનુભવ કરતા હોય, ઈશ્વરની હાજરીનો અનુભવ કરતા હોય, બહુ આનંદ આવતો હોય, અને ઘરે જઈને લડાઈ ઝઘડાને આ બધું થતું હોય, કંકાસ નીકળતો હોય. પ્રભુ કહે છે વચનો તમારી અંદર ગયા, પવિત્ર આત્મા આવ્યા અને પછી પણ તમારા જીવનમાંથી કાંટા જ નીકળ્યા. તો પ્રભુ કે તમે શ્રાપિત લોકો છો કે છે. અને એને કારણે પ્રભુ શું કહે છે? તે જમીન બાળી નાખવાની છે. હવે વિચાર કરો, જમીનને બાળા શું થાય? તમે ખેડૂતો છો, પાક લઈ લે છે ને પછી બાળી નાખે છે જમીનને. પણ જમીનને કશો ફરક નથી પડતો એનાથી, પછી પાછું બીજું રોપી નાખે છે. પણ આ જમીનની વાત નથી. આ તો વિશ્વાસી લોકોની વાત છે કે જે કાંટા ઉગાડે છે ને એ લોકોની વાત છે. એ લોકોને બાળવાની વાત છે. અને બાળવાની વાત એટલે કઈ જવાની વાત? નર્કમાં જવાની વાત છે. આપણે બહુ ખુશ ના થાય ચમત્કારોથી, ઈશ્વરની હાજરીથી. ઈશ્વર એવું કહે છે હું દરેક જગ્યા પર હાજર જ છું. એ દરેક જગ્યાએ છે જ. એમાં કઈ મોટી વસ્તુ નથી. એ સર્વશક્તિમાન છે, ચમત્કારો કરે છે, એમાં કઈ મોટી વસ્તુ નથી. એ તમારા દુખાવાનું બધું ગાયબ થઈ જશે, કઈ મોટી વસ્તુ નથી. પણ મુખ્ય વસ્તુ તો એ છે કે આટલું બધું કર્યા પછી જો ફળ નથી આવતા ને અને કાંટા ઉગે છે તો પ્રભુ કહે છે હું બાળી નાખીશ. આના માટે આપણે પોતાની જાતને સાવધાન કરીએ, આપણે જાગી જઈએ કે જે વચનો આપણે વારંવાર લઈએ છીએ એમાં આનંદ ના કરે કે અમે રોજ મિટિંગમાં જઈએ છીએ, પણ મિટિંગમાં ગયા પછી થયું શું એ આપણે જોવાનું છે. બહુ ભણો એ મહત્વનું નથી, પણ ભણીને પાસ થવું મહત્વનું છે. આના માટે આપણે બહુ મિટિંગોમાં જઈએ, બહુ પ્રવચન લે, સારું છે, પણ એનું ફળ ના દેખાતું તો કોઈ કામનું નથી. ફળ આવવા જોઈએ, અને ફળ આવે તો જમીન આશીર્વાદિત થાય છે. અને ફળ નથી આવતા તો પ્રભુ કહે છે શ્રાપિત છે ને એને બાળી નાખવામાં આવશે. એના માટે આપણે બળવાથી બચી જઈએ, આપણે બળીએ નહીં, પણ આપણે ફળ આપનાર છે. એ મૂળ તત્વો જે છે એ બધું પડતું મૂકીએ. ક્યાં સુધી આપણે વિશ્વાસની વાતો કરીશું? ક્યાં સુધી આપણે હાથ મૂકવાની વાતો કરીશું? ક્યાં સુધી શાંતિની વાતો કરીશું? કેટલા બધા બાઇબલની અંદર વચનો છે. હવે આગળ વધો ભાઈ, હવે આગળ વધવાનું છે. ઊંડા રહસ્યો જાણવાના છે. એ રહસ્યો જાણીને લોકોને આપણે આશરો આપવાનો છે. એવા આપણે બનવાનું છે. અને આપણી અંદર જે વિશ્વાસ છે એ રોજ વધવો જોઈએ, જે વચન છે એ રોજ વધવું જોઈએ. પણ જો ના વધે ને કાંટા નીકળે તો પ્રભુ કહે છે શ્રાપિત લોકો છે. માટે આપણે શ્રાપિત ના થઈએ, આપણે બળીએ નહીં, પરંતુ આકાશ રાજ્યના આપણે વારસદાર થઈએ. હાલેલુયા. હવે આપણે દરેક જણા આપણી આંખોને બંધ કરીએ, આપણામાં કોઈ હજુરોમાં ન માય, કારણ કે આ સમય છે કે આપણે જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની તપાસ કરીએ. આ સમય છે કે આપણે પોતાની જાતને સવાલ કરીએ.
વાલા હું વિશ્વાસી છું, હું ઘણો જૂનો વિશ્વાસી છું, હું આટલા વર્ષથી વિશ્વાસી છું. પણ પોતાની જાતને ઝાડ સાથે સરખાવો કે આટલા વર્ષ જૂના છે તે ઝાડ કેટલું મોટું હોવું જોઈએ. જો આપણે જેટલા જૂના છે તે ઝાડ સાથે આપણે સરખામણી કરીએ કે એક બીજ વાવવામાં આવે છે, મને વિશ્વાસમાં આવે જેટલા વર્ષો થયા એટલા વર્ષોની અંદર આ બીજ જે ઈશ્વરનું વચન છે એ કેટલું મોટું ઝાડ હોવું જોઈતું હતું, એને કેટલા ફળ આવવા જોઈતા હતા. આપણે પોતાને સવાલ કરીએ, શું આજે મારા જીવનની અંદર એ ફળ દેખાય છે? શું આજે મારા જીવનની અંદર એ ઈશ્વર જે ચાહે છે એમના વચન દેખાય છે? પોતાની જાતને સવાલ કરો. કારણ કે ઈશ્વર એવું કહે છે કે જો ફળ નથી આપતી જમીન અને કાંટા ઉગાડ છે તો શ્રાપિત થયેલી છે અને પરિણામે તે બાળીને ખાવાની છે. ફળ આપવું એ તમારા પોતાના માટે ફાયદાકારક છે. ઈશ્વર કહે છે મૂળ તત્વો છોડો, મૂળ ઉદ્દેશ્ય પડતો મૂકો, પણ તમે આગળ વધો. હવે આગળ વધવાની જરૂર છે. ઝાડ બનીને ઘણા બધા લોકોને વિશ્રામ આપવાની જરૂર છે, પરંતુ હજુ જો તમારા જીવનની અંદર લડાઈ ઝઘડા ક્રોધ કંકાસના બધી વાતો હોય તો પોતાની જાતને તપાસવાની જરૂર છે કે મેં આટલા વર્ષો કર્યું છું, આ જમીન કેવી છે, આવી શ્રાપિત જમીન હું કેમ છું? અને પ્રભુ આગમન જ્યારે નજીક છે ત્યારે ખૂબ જ જલ્દી આપણે આ શ્રાપિતતા દૂર કરે આપણા જીવનમાંથી, આપણે ફળ આપીને આશીર્વાદિત થઈએ અને આપણા આકાશના રાજ્યના વારસદાર થઈએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવાનો માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.